પ્રશ્ન 1. શબ્દને અંતે તર આવતો હોય તેવા શબ્દોની યાદી બનાવો. ઉદાહરણ: ઘડતર, ચણતર, ભણતર, પડતર, ગણતર, જીવતર, રૂપાંતર, અંતર, સત્તર, ગળતર. પ્રશ્ન 2. શબ્દ ચાવીને આધારે શબ્દ સમૂહ માટેનો એક શબ્દ શબ્દચોરસમાંથી શોધો અને લખો. આવી પડેલું, વગર નોતરે આવેલું. જવાબ: આગંતુક. જીર્ણ શેક જૂનું, ઘસાય કે ખવાઈ ગયેલું. જીર્ણ. ઘરની બાજુની દિવાલ. જવાબ: કરો. રક્ષિત નહીં એવું, અરક્ષિત. વ્યવહારની બાબતોમાં કુશળ. જવાબ: વ્યવહાર કુશળ. ઘરનો શરૂનો ખુલ્લો ભાગ. જવાબ: ઓસરી. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કોઈ દોષ, ગુનો કર્યો હોય તેવું મનોમન અનુભવવું. અપરાધ ભાવ. બાનામાં આપેલા પૈસાનું ખત. બાના ખત. છાપરાના ટેકા રૂપે મુખ્ય આડું લાકડું. મોગ. જોઈ ન શકાય તેવું, અદ્રષ્ટ. પ્રશ્ન 4. વળી બંધ રહેવાને કારણે જૂનું ઘર વધારે જીર્ણ. થી જાત મહેનતથી પોતે બાંધેલું તેની ભાવુકતાથી વાતો કરતા. ત્યાં સુધી વાંચો અને નીચે આપેલ વિગતો માટે લાગુ પડતું હોય તેની સામે ખરાની નિશાની કરો. 1. ઘરના એક કરામાં તિરાડ પડી ગઈ હતી. જવાબ: ખરું. 2. આંગણું એકદમ ચોખ્ખું હતું. જવાબ: ખોટું. 3. ઘરની ઓફર કરનાર માણસ સજ્જન હતો. ખરું. 4. પાકું ઘર બનાવવાનું શ્રેય મારા દાદાને જાય છે. જવાબ: ખોટું. 5. ઘર બનાવવામાં મારી બા અને બાપુજીએ ખૂબ શ્રમ કરેલો. જવાબ: ખરું. પ્રશ્ન 5. આપેલી જાહેરાત વાંચો અને ઘર વેચવાનું છે તે માટેની જાહેરાત બનાવો. પ્રશ્ન 6. નીચે આપેલા શબ્દોનો ઘર સાથે જોડાયેલા અને ઘર બનાવવા માટે જરૂરી શબ્દોમાં વર્ગીકરણ કરો. જવાબ: ઘરની સાથે જોડાયેલ. ઓસરી, ઓરડો, આંગણું. ઘર બનાવવા માટે જરૂરી: ઈંટ, માટી. દિવાલ, તોરણ, બારી. ગાર, લાકડું. ખાટલો, કોઠી, રસોડું. સિમેન્ટ, પાણી. વાસણ, અગાસી, નળિયા. ટાઇલ્સ, રેતી. મોભારું, જાળી, કરો. તગારું, કપચી. પ્રશ્ન 7. ઉપરના પ્રશ્નના જવાબમાં કરેલા વર્ગીકરણને આધારે લખો. મારું ઘર. મારું ઘર મારા જીવનની યાદોથી ભરેલું છે. ઘરની ઓસરીમાં દાદીનો ચોકો બનેલો હતો. ઓરડામાં અમારા દાંપત્ય જીવનનો આરંભ થયો હતો. આંગણામાં ભાઈઓ અને બહેનોના લગ્ન પ્રસંગો થયા હતા. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. તફાવત જણાવો. ગામડાનું ઘર, શહેરનું ઘર. કુદરતી વાતાવરણમાં સ્થિત હોય છે. બાંધકામવાળી બિલ્ડિંગમાં હોય છે. માટી, લાકડું, ગાર વગેરેથી બનેલું હોય છે. સિમેન્ટ, ટાઇલ્સ અને લોખંડથી બનેલું હોય છે. ખેતીવાડી અને પશુપાલન માટે જગ્યા હોય છે. વાહનોના પાર્કિંગ માટેની જગ્યા હોય છે. પડોશી સાથે. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રશ્ન 9. આપેલા વાક્યોને સાદા વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્યમાં વર્ગીકૃત કરો. 1. નવા પડોશીઓ આવી ગયા હોય અને તેમની સાથે નાતો બંધાયો જ ન હોય. જવાબ: સંકુલ વાક્ય. 2. એક દિવસ એ આંગણું વટાવી ખંભે થેલી ભરાવી ગામની નિશાળે ભણવા બેઠેલા. જવાબ: 3. એ ઘરના આંગણામાં અમારી બહેનોના અને ભાઈઓના લગ્ન મંડપો બંધાયેલા. જવાબ: સંયુક્ત વાક્ય. 4. જે વાસમાં અમારું ઘર હતું ત્યાં જૂના પડોશીઓ પણ હવે શહેરમાં રહેતા થઈ ગયા હતા. જવાબ: સંકુલ વાક્ય. 5. ચોમાસું ભારે હોય તો પતરાના છાપરામાંથી પણ પાણી અંદર ઉતરે. જવાબ: સંયુક્ત વાક્ય. 6. જ્યાં બેસીને ચોપડીઓ વાંચતા ત્યાં હવે મોટી ફાંદવાળા દાદા સૂતા હોય છે. જવાબ: જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.
પ્રશ્નોના જવાબ લખો. 1. ઘર બનાવવામાં બાઈએ આપેલ સહકાર વિશે લખો. જવાબ: મકાન બાંધવામાં બાઈએ ખૂબ જ મજૂરી કરી હતી. બાઈએ ઘરના નિર્માણ સમયે મોભારા સુધી ગારના તગારા ચડાવ્યા હતા અને ગાર કરી હતી. 2. લેખક પોતાના ગામડાના ઘરે ક્યારે ક્યારે જતા હતા? જવાબ: લેખક પોતાના ગામડાના ઘરે લગ્ન, મરણ જેવા સામાજિક પ્રસંગે અથવા લાંબી રજાઓમાં થોડા દિવસો માટે જતા હતા. 3. ગામડાના ઘરની સ્થિતિ વર્ણવો. જવાબ: ગામડાનું ઘર જૂનું અને લગભગ બંધ રહેતું હતું. છાપરું જીર્ણ બની ગયું હતું અને ચોમાસામાં પાણી અંદર ઉતરતું હતું. એક કરામાં તિરાડ પડી ગઈ હતી. ઓસરી અને આંગણું કચરાથી ભરાયેલું હતું, જે ઘરની બિસ્માર હાલત દર્શાવતું હતું. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. 5. મકાન અને ઘરમાં શું ફેર હોય છે? જવાબ: મકાન એ ઈંટ, છાપરા અને દિવાલોનું ઢાંચું હોય છે, જ્યારે ઘર એ લાગણીઓથી ભરેલું સ્થાન હોય છે. મકાન પૈસાથી ખરીદી શકાય છે, પરંતુ વાક્ય ઓળખો અને વાક્યનો પ્રકાર લખો. 1. અહલ્યાદેવી ઇન્દોરના મહારાણી હતા. જવાબ: સાદું વાક્ય. 2. ઇઝરાયેલમાં ખૂબ ઓછો વરસાદ પડે છે, છતાં ત્યાંની જનતા ખેત પેદાશની નિકાસ કરે છે. સંયુક્ત વાક્ય. 3. આઝાદી સમયે પ્રત્યેક ભારતીયને 100% પાણી મળતું, પરંતુ આજે 70% પાણી મળે છે. સંયુક્ત વાક્ય. 4. વસંત સુધી રહેલું પાણી અશ્વમેધ યજ્ઞ જેવું પરિણામ આપે છે અને ઉનાળા સુધી રહેલું પાણી રાજસૂય યજ્ઞ જેવું પરિણામ આપે છે. જવાબ સંકુલ વાક્ય. 5. એક ગ્લાસ આરઓનું પાણી મેળવવા 3 ગ્લાસ પાણી વેડફાય છે. જવાબ સાદું વાક્ય. જો આપણે જીવન બચાવવું હશે તો જળ બચાવવું પડશે, જીવનશૈલી બદલવી પડશે. સંકુલ વાક્ય. 7. વેણુ ઝુમાનો મિત્ર હતો. સાદું વાક્ય. 8. ઝુમાનો મિત્ર વેણુ હતું અને વેણુ ઉપરથી આખી ટ્રેન પસાર થઈ ગઈ. જવાબ સંયુક્ત વાક્ય. ઝુમાનો મિત્ર વેણુ હતો, જેની ઉપરથી આખી ટ્રેન પસાર થઈ ગઈ. જવાબ સંયુક્ત વાક્ય. 10. જ્યારે વરસાદ પડે છે ત્યારે ચારે બાજુ ઠંડ પસરી જાય છે. જવાબ સાદું વાક્ય. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો.